ગઈકાલની ઘટના આખી અલગ છે. આ તો વાત એ હતી કે હું કોઈ પાર્ટી સાથે, હું તો જાહેરમાં પણ બોલ્યો છું, લોકોને મેં પૂછ્યું છે કે મારા ખેડૂતના 5 કામ થશે એવું મને દેખાશે તો આ સ્ટેજ પરથી ઉતરીને હું ભાજપ સાથે જોડાઈ જઈશ. હું કોંગ્રેસ સાથે જોડાવ તમને વાંધો નથી ને, તો ખેડૂતોએ ઊંચો હાથ કરીને કહ્યું અમને વાંધો નથી. ચાહે હું કોઈ પણ પાર્ટી સાથે જોડાવ, મુદ્દાની વાત એ છે કે હું કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો હોઉં, મેં રાજીનામું આપ્યું છે, તો રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તો એને બદનામ કરવા એઆઈ નો ઉપયોગ કરીને અમે તો ફલાણી પાર્ટીમાં જશે, ફલાણી પાર્ટી, અરે ભાઈ એ તો એનો વ્યક્તિગત નિર્ણય છે. હું કોઈ ચૂંટણી જીતી, કોઈ પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી જીતીને ગયો હોય તો પાર્ટીએ મારા પર આરોપ મૂકવા જોઈએ. મેં તો મારા જીવનના 5 વર્ષ આમ આદમી પાર્ટીને આપ્યા હતા. જ્યારે મેં પાર્ટી છોડી છે તો શું કામ મારી પર આરોપો મૂકવા જોઈએ? પણ મને બદનામ કરવા માટે થઈ અને એક રેકોર્ડિંગ એઆઈ થી તૈયાર કરી અને પ્રેસ કોન્ફરન્સ થઈ અને આમ આદમી પાર્ટીની ઓફિસ થી થઈ. આમ આદમી પાર્ટીના ઓફિશિયલ પેજ પર આ બધું મૂકવામાં આવી વિગતો.